મિત્રો આપણે બનાવીએ ભરેલા ભીંડા તો આપણે ધોઈ સાફ કરી આગળ પાછળથી ડીટા કાપીને આપણે ચીર કરી લીધી છે. તો આપણે વગર ચણાના લોટ નાખ્યા વગર મસાલાથી આપણે બનાવવાના છે ને બિલકુલ ચીકાશ નહીં રહે. નથી બાફવાનો નથી તરવાનો, ડાયરેક્ટ વઘારવાનો છે આપણે મીઠો. તો એની માટે આપણે શું લીધું છે? 10-12 સિંગદાણા છે, 6-7 આપણે લસણની કળી નાખી અને 2 ચપટી નાખવાનો અજમો, જેથી કરીને આ ચોમાસું છે ને તો કોઈને ભીંડો નડે નહીં એટલા માટે. અજમા હોય ને તો ભીંડો ના નડે, નહીંતર પેટમાં ચૂંકા આવે, બરાબર. અને હવે આપણે લઈશું લાલ મરચું. એ આપણી રીતે આપણે લેવાનું છે, કેટલું તીખું ખાઈએ એ રીતે. એટલે મેં આમાં 1.5 ચમચી જેવું લીધું છે. અને હવે બીજું આપણે નાખીશું ધાણા જીરું. અને ધાણા જીરું થોડું આપણે જે શાકમાં નાખતા હોઈએ ને મિત્રો, એના કરતાં આપણે થોડું વધારે લેવાનું છે. કેમ કે એનો મસાલો સરસ હાઈ ક્લાસ ભરાય, કેમ કે આપણે લોટ નાખવાનો નથી એટલા માટે, બરાબર. એટલે ધાણા જીરું હોય ને વધારે તો બહુ જ સરસ લાગે. એટલે આપણે ધાણા જીરું લઈશું આપણે કેટલું, તો ચમચી થોડું વધારે, રેગ્યુલર કરતાં આપણે વધારે લેવાનું છે. પછી લેવાની છે 1 ચપટી હલ્દી, બરાબર મિત્રો. પછી આપણે શું નાખવાનું છે? લીંબુ. લીંબુ હોય તો આમાં ભીંડાનો ચીકાશ રહેતો નથી, એટલે મેં એક નાનકડું લીંબુ લીધું છે. અને લીંબુ હોય ને મિત્રો એટલે આપણે સ્વાભાવિક છે, આપણે ખાંડ તો લેવી પડે. ખાંડિયાને ચીની, હિન્દી ભાષી બેન છે એ ખાંડમાં નહીં સમજતા, એટલે એને ચીની કહેવાય મેડમ. એટલે આ છે આપણે 1 ચમચી ચીની લીધી છે. અને સ્વાદ અનુસાર આપણે નમક નાખવાનું છે આપણા પ્રમાણમાં. આપણે ભીંડો 250 ગ્રામ છે તો આટલું આપણે અડધી ચમચી જેવું આપણે મસ્ત થઈ જાય. પછી આપણે એને મિક્સ કરી લેવાનું છે. આ બધું આ મિક્સ થઈ જાય એની માટે આપણે નાખવાનું છે થોડું અમથું આપણે તેલ લેવાનું છે. આપણે તેલમાં તો આપણે કીધું છે ને જે ફાવતું હોય આપણે નાખવાનું છે. પછી આ રીતે આપણે મિક્સ કરી અને આપણે ભીંડાને ભરી લેવાના. અને ભીંડાને વઘાર્યા પછી મિત્રો બિલકુલ ઢાંકવાના નથી, હંમેશા ધ્યાન રાખજો. ઓકે, જો આપણે ચીરિયા કરી લીધા ને તો આ રીતે ભરી લેવાના. બિલકુલ અંદર તમારે ચીકાશ રહેશે નહીં. આ રીતે આપણે ભીંડો બધો ભરી અને મિત્ર રેડી કરી લેવાનું છે. ઓકે મિત્ર, આ રીતે આપણે ભીંડા ભરવાના છે બધા. મિત્રો આપણે ભીંડા ભરાઈને મસ્ત રેડી થઈ ગયા છે. તો હવે આપણે વઘાર કરવાનો છે. એ અડધી ચમચી નાખવાની છે હિંગ, અને 1 ચપટી નાખવાની છે આપણે હિંગ જ, અને અડધી ચમચી અજમો. અને હવે આપણે વઘારવાનું છે, રાઈ નથી નાખવાની. ઓકે મિત્ર, હવે આપણે છે ને એને ખાલી હલાવી લેવાના છે. નથી આપણે એમાં ઢાંકવાનું કે નથી પાણી નાખવાનું. આ રીતે બિલકુલ અંદર ચીકાશ રહેશે નહીં. અને તેલ આપણે ભીંડામાં હંમેશા નાખતા હોય બધા શાકમાં, એના કરતાં આપણે થોડું વધારે જોઈએ. હવામાં શું કરવાનું? કાંઈ કરવાનું નહીં, સ્લો ગેસ કરી દેવાનો. આ રીતે આપણે જારી ઢાંકવાની. થાળી ઉપર ઢાંકો તો ઓજ પડે, ઓજ અંદર પડે તો ભીંડો ચીકણો થાય. ચીકણો ભીંડો ન થાય એટલા માટે આ જારી આપણે ઢાંકવાની છે. ઓકે મિત્ર, આપણે ભરેલા ભીંડાનું શાક બનીને થઈ ગયું છે રેડી. કેટલું મસ્ત બન્યું છે, એકદમ લચકાદાર. નહીં ઉપર પાણી મૂકવાનું, નહીં ઢાંકવાનું. આ રીતે બનાવજો, નહીં તો આપણે કોઈ ટાઈપનો લોટ નાખવાનો, બરાબર. એ રીતે જ ખાલી તેલમાં ચોળવવાનું. અને મસ્ત બન્યું છે ને કૂણું, જો એકદમ મસ્ત, એકદમ સરસ ભીંડો પોચો બન્યો છે ને, વગર પાણીએ વગર લોટે, બરાબર. એટલે આ રીતે બનાવજો મિત્રો. કેવું થયું કેવું નહીં મને કોમેન્ટમાં કહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. સર્વે મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.